ધમલા, તને ખબર નથી ને, કાલે તને ફોન કર્યો અને તું આવ્યો નહીં, પછી એમ કે તું મને લઈ નથી જતો. અરે જે કાંઈ મજા કરી છે, બહુ મજા આવી. તને તો બહુ યાદ કર્યો હતો. ઓલો વિકુડું તો હું કે ખબર એ કે ધમલો અભાગ્યો છે. જ્યારે હોય ત્યારે, જ્યારે મજાનો પ્રોગ્રામ હોય ને ત્યારે ધમલો ન હોય. અરે મેં તો તને સવારમાં ફોન કરીને કીધું તું ન આવે તો હું કરું? સારું ભાઈ, હવે હું છે ને તને પહેલેથી જ કહી દઈશ, 2 દિવસ અગાઉ કહી દઈશ કે ભાઈ આ રીતનો પ્રોગ્રામ છે. ઠીક છે? હા. અરે પણ વિકુડાને તો મેં ફોન કર્યો 2 મિનિટમાં આવી ગયો. તને તો 1 દિવસે અગાઉ કીધું તું. સારું ભાઈ, 2 દી અગાઉ કહીશ. હા હા હા, મૂકો પછી ફોન કરું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. ચલો, નોકરીએ જવાનો સમય થઈ ગયો છે. હા, પણ બેટા હું તને એક વાત કહું. શું? તને તારી ઓફિસવાળા 12,000 પગાર આપે. તો પપ્પા, પણ મારો એક ભાઈબંધનો છોકરો છે ને, એક ઓફિસમાં જાય છે, તો એમ કહેતો તમારી સ્વીટીને મોકલી દો, હું 15,000 પગાર કરાવી દઈશ. પપ્પા હવે એવા કેવા વાળા તો કેટલાય હોય. આ થોડી વારે શું જોબ ચેન્જ કરવાની? મને મજા નથી આવતી પછી. અરે બેટા, આપણે જોબથી કાંઈ મતલબ નથી, આપણે પૈસાથી મતલબ છે. જ્યાં વધારે આપે ત્યાં વહી જવાનું. તને 3,000 રૂપિયા વધારે આવે મહિને તો તારો બધો ખર્ચો નીકળી જાય કે નહીં? પપ્પા અત્યારે એવી શું જરૂર છે? પછી હમણાં તો આ જોબે લાગી છું, માત્ર 3 મહિના થયા છે. ઘડીએ વળીએ ચેન્જ કરવાનું અને 1 મહિનો તો મારે સેટ થતા થાય છે. તારા વર્ષ કેટલા થયા? 25. અને મારા અને તારા ડબલ વર્ષનો ફરક છે. તારી કરતાં ડબલ બુદ્ધિ મને હોય, કંઈ ખબર ન પડે અને બાપાનું માને નહીં. પણ પપ્પા તમે યાર શું પૈસા કરો છો? પૈસા મળશે ત્યાંય તે વધશે પગાર. કંઈક સેટ થઈએ ને પછી વધે, તરત જ થોડી પૈસા આવવા જ માંડે. તને આજ 12,000 આપે છે ને, એ 15,000 થતા 5 વર્ષ વ્યા જાય. અને હું તને 5 દીમાં 15,000 પગાર કરાવી દઉં છું તો તને વાંધો શું છે? પણ મને ત્યાં ગમે છે, મને ફાવી ગયું છે, સારું ફ્રેન્ડ સર્કલ પણ મળી ગયું છે. શું પ્રોબ્લેમ હોય? અરે ગમે એ નોકરીમાં જઈએ ને ત્યારે નવા હોય, 2 દિવસ અજાણ્યું લાગે અને બધી ટીમ સાથે ઓળખાણ થઈ જાય, પછી બધા સાથે મેચ થઈ જાય, એટલે પહેલા જેવી જ મજા આવવા માંડે. એટલે ફાઇનલ આજ કરવાનું છે ને? હા. બહુ કરી હવે તમે. હારું બાપા, બસ એવું રાખો. જય શ્રી કૃષ્ણ બાબા. જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા બેસ. હું શું કહેતો હતો? બોલો. આજે 3 તારીખ થઈ ગઈ. હા. તારો પગાર જ નથી આવ્યો? ના પા, કાલે જ મારો પગાર તો આવી ગયો. તો પછી તે આપ્યો કેમ નહીં સાંજે મને? સાંજે જ્યારે હું આવ્યો ત્યારે તમે સૂઈ ગયા હતા. અરે તારે પગાર આવ્યો હોય તો મને જગાડીને આપી દેવાનો. એવું જરૂરી છે કે હું સૂતો હોય તો મને પગાર નહીં આપવાનો? અરે પપ્પા, મને એમ થયું કે તમારી નીંદર ક્યાં ખરાબ કરું. કાંઈ વાંધો નહીં. પૈસા ક્યાં? પૈસા તો બેંકમાં જમા કરાવે છે. તો આજે ઉપાડતો આવીશ ને. કેટલા પૈસા છે બેંકમાં? 25,000 આવ્યો છે આજે પગાર. હા, તો બેટા આજે લેતો આવજો. હો, ઠીક છે. આપણે છે ને બધા પૈસા ક્યાં મળે ને એ જ વિચારવાનું. અરે તને ખબર, અરે મારે તમારા પ્રસંગો કરવાના છે અને પૈસા તમારા ઘરમાં હશે ને તો સમાજમાં કોક નામ લે તમારું. હમણાં પ્રસંગ કરવો જ મારો હે પપ્પા, તો એટલા પૈસા મંગાવો છો. રાખો ને બેંકમાં હશે ને તો કામ આવશે આપણને જ તે. અરે બેંકોના કઈ ઠેકાણા નહીં, બેંકો ઉઠી જાય છે. કાઈ નો ઉઠે, આપણી બેંક છે એકદમ સેફ બેંક છે. અરે ઓલો ધમલાન છોકરાનો પગાર બેંકમાં હતો ને, સાંભળ હું કહું, સાંભળ. ધમલાન છોકરાનો પગાર બેંકમાં આવ્યો ને, તે ઓલો કંઈક એટીએમમાં ઘૂસતા મારતો હતો ને તો પૈસા ક્યાંક ઉપડી ગયા, 0 બેલેન્સ થઈ ગઈ. બોલ. એ તો એને આવડતું ન હોય પપ્પા, એટલે એવું થઈ જાય. બાકી બેંકમાં જેટલું ઇન્ટરેસ્ટ મળે ને એટલું કાંઈ આપણી પાસે પડ્યા ડબલ નહીં થઈ જાય. અરે ભૂલ તારી થાય કે ન થાય? ક્યારેક તારથી ભૂલ થઈ ગઈ, પૈસા ઉડી ગયા તો બેંકવાળા જવાબ આપે છે ને. કાંઈ કોઈ આપે નહીં ભાઈ, એની કરતા પૈસા આપણી તિજોરીમાં સલામત. તિજોરીમાં નો રે, પૈસો જેટલો ઘરમાં આવે ને એટલો વપરાય પપ્પા. આ મારે તમને સમજાવવું પડે, બહુ કહેવાય હવે. અરે દીકરા, નહીં વાપરું પૈસા, નહીં વાપરું હું.
હું તમારી હારું આ બધું ભેગું કરી અને સારા પ્રસંગો કરું, 2 પૈસા તમારી માટે વારસાઈમાં મૂકતો જાઉં, હું એ બધું વિચારતો હોઉં. તમે જાઓ, 2 કામે જાઓ. હાલો હવારમાં મને શિખામણ દેવા માંડ્યા છે છે. કામે જાઓ, નોકરી ચેન્જ કરવાની કે બોલો હજી. હાલ ભાઈ ચાલી નોકરી છે. તો શું? હા તે કરવાની જ છે બધી વાતો. એ હા ચાલો, પણ જય હા, જાઓ, કરો ને. જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલી નીકળ્યા. તરબૂચ જેવડા છે ને મારા નકલી મને શિખામણો આપે. તમને આમ ખબર ન પડે, તમને તેમ ખબર ન પડે. પૈસા વાપરી, હું ક્યાં વાપરી નાખતો હોઈશ પૈસા? શું કરો છો? આટલા બધો કેટલો અવાજ આવે છે? થોડું ધીરેથી કરો. અવાજ ના આવે તો શું આવે? લો હું કરી દઉં. બોલો શું થયું હવે પાછું? શું થયું તને નથી ખબર? મને તો બધું ખબર જ છે, પણ શું કરશો હવે? એનો કાંઈ ઉકેલ છે? મને માસીના છોકરીના લગ્નમાં જવાનું હતું તો કે હા જઈ આવો. અને જોયું ને બાપુજીએ પૈસા માંગ્યા ને મેં તો મને કે ક્યાં છે પૈસા મારી પાસે, હમણાં હું ક્યાંથી લાવું પૈસા? હવે વિચાર કર, આવીને આવી રીતે જ આપણે જિંદગી કાઢવાની. સાચું કોને તો બહુ જ આવે છે, પણ આ તો શું કરીએ? 2 રૂપિયા માટે તરસી જવાનું. શાકભાજી લેવા જવું હોય તો કહેવાનું બાપુજી પૈસા આપો ને, દૂધ લેવા જવું હોય તો બાપુજી પૈસા આપો ને. એ તો બધું ઠીક છે, કંઈક લઈને વસ્તુ લઈને પણ આવે ને તો એમ કે મૂકો અહીંયા થેલી સામે. ખરેખર બધી વસ્તુમાં કરકસર કરાવે અને પોતે જલસા કરે છે ગામમાં. ખરેખર મને એવો ગુસ્સો આવે છે ને કે એમનું માથું ફોડી નાખું. થોડું છે? હા તારા ને મારા બસની વાત છે ને, એમનું માથું ફોડવું. હા મારા વર પૈસા મોકલાવે છે એ અજામ કરે છે અને તારો વર છે ને રૂપિયા કમાઈને આવે ને એ લઈ લે એ છે. ડોબાને તો કઈ કઈને થાકી ગઈ, પણ એ તો મારું સાંભળતા જ નથી. અને સાંભળે ક્યાંથી? એ સાંભળવા દે તો ને. આ બાપુજીનો હુકમ જો ને ઘર ઉપર જરાય કોઈનું ચાલવા નથી દેતા. અરે તને શું કહું, મેં 2 દિવસ પહેલાં કીધું બાપુજી ઘરમાં નાસ્તો ખલાસ થઈ ગયો છે, મને 200 રૂપિયા આપો ને. તો કે લે 200 રૂપિયાની ક્યાં જરૂર છે, ઘરમાં જ નાસ્તા બનાવો. હવે તું વિચાર કર, એ માણસ નાસ્તા માટે પણ 200 રૂપિયા નથી આપતા. તો આપણે કહેવાય ને એ સામાનના પૈસા આપી દો, હું ઘરે બનાવી નાખું. એમ કે ઘરમાં સામાન છે ને, મસાલાવાળી પૂરી, શક્કરપારા આવું બધું બનાવી દેવાનું, પણ કાંઈ બહારનું નહીં ખાવાનું. અને મને તો વાટે વાટે ટોન્ટ મારે છે. હવે આટલી બધી તો શરીર વધી ગયું છે વહુ બેટા, હવે કેટલું શરીર વધારવું છે? આ ઘરના રોટલા ખાવ ને, હું કંઈ કહીને મારું મોઢું બંધ કરાવી દે છે. પણ આ વખતે છે ને બાપુજીએ હદ વટાવી નાખી. મારી સગી માસીની દીકરીના લગ્ન હતા અને મને જવા પણ ન દીધી. હું તમારી સાથે છું, જવા દેવું જોઈએ તમને વિજય ભાભી. એ જે હોય એ. પણ તું વિચાર કર, મારા પિયરિયા બધા ત્યાં જલસા કરે છે અને બાપુજીના લીધે હું જઈ પણ ન શકી. અને તને ખબર છે મેં કીધું ને બાપુજી ત્યાં જઈને હું માત્ર 2 દિવસમાં પાછી આવી જઈશ. મને કે તમે 2 દિવસ રોકાઓ કે 20 દિવસ રોકાઓ, મારા બાપાનું શું જાય છે? પણ હા તમારું આવવા જવાનું ભાડું અને તાનો વ્યવહાર એ કોણ કરશે? એના કરતાં ના જાઓ ને તો સારું, અને જાઓ તો વાંધો નહીં. મને કે 500 રૂપિયા આપીશ. હવે 500 રૂપિયા લઈને કોઈ લગ્નમાં જાય? નો જવાય, નો જવાય. આપણી કઈ ઇજ્જત છે કે નહીં? હું તો બસ. કહું છું આનું કંઈ કરવું જ જોશે. હા આ બાપુજીનું છે ને કંઈક ને કંઈક તો કરવું જ પડશે. આ સાગરને કહું આને પૈસા દેવાના બંધ કરો હવે બધાય. મારે પણ છે ને એમને ફોન કરીને કહેવું જ પડશે કે આ બાપુજીને પૈસા મોકલાવાના બંધ કરો ને, થોડા અમને પણ મોકલાવો. અમે આગળમાં નોકર જેવા થઈ ગયા છે. હાય હાય મને કહે થાય એમના નામનો નારો લગાવો, બાપુજી હાય હાય, બાપુજી હાય હાય. હું વિનુભાઈ, અરે ભાઈ મજાની વાત છે. આજકાલ તો હું બહુ ફોર્મમાં લાગુ છું અને તમને જોઈને એવું લાગે છે કે ભાઈ તમારી ઉંમર 50 નહીં 30 જ. શું વાત કરે? આ તમારી મોઢા પર છલકતો જો કાંઈ ઘટે જ નહીં. એ તો ભાઈ અને નાના એનું કારણ તમને ખબર છે શું છે? શું છે? તમારી જુવાની. માણસ મનથી ને દિલથી જુવાન રહે ને એટલે કાંઈ ઘટે જ નહીં. એવું નથી, નાનપણમાં અમારે ઘરે ગાયો ભેંસો બહુ હતી તો ઘી દૂધ માખણ એટલું ખાધું છે ને, અને બીજું કોઈ કામ નથી કર્યું. અરે એ તો દેખાય જ છે ને કે તમે ઘી દૂધ કેટલું ખાધું છે ને કેટલું માખણ ખાધું છે. હાલો હાલો બેસો. આ એ તોડી નાખ્યું આ જો ને આ છોકરાઓ કાંઈ રહેવા ન દે, બેસવાનું ઠેકાણું છે ને. સાચી હું નવરો વાત હોય છે. ને ત્યારે અહીં બેહું, અહીં મજા આવે.
અને અહીંયા એ હવાની અવર જવર રહે, માણાની હરફર રહે, અને એ માણાના મોઢા જોઈને અને તમે હરિયાળી તો ભૂલી જ ગયા. અહીંયા હરિયાળી કેવી હોય, રોડ પરથી હરિયાળી જતી હોય, રોડ પરથી હરિયાળી આવતી હોય, મજા જ આવી જાય. એ બધું છોડો, હું શું કહું છું, આપણી પાસે એક મસ્ત સેમ્પલ પીસ આવ્યું છે. શું વાત? એ જોઈને છે ને એકદમ મન રાજી રાજી થઈ જાય, કાંઈ ઘટે જ નહીં. પણ ભાઈ હવે એ ધંધા ન કરાય. હું તું એ ગોવિંદ પણ વિનુભાઈ, હું તો કહું છું કે ભગવાને આપણને આ જીવન આપ્યું છે ને, મોત શોખથી ને આનંદથી જીવાય. ફરી ક્યાં આપણે પાછા આ દુનિયામાં આવવાના છે? બીજો જન્મ કોઈ જોયો છે? એટલે જેટલું સુખ આ જન્મમાં મળે, પ્રાપ્ત થાય ને એટલું લઈ જ લેવાનું. જેટલા મનની ભડાશ હોય, મનની તમન્ના, ઈચ્છા બધી પૂરી કરી નાખવાની. મહિના પછી શું છે? ભલે ને લોકો બે વાતો કરતા, ખબર પડી જાય તોય શું છે? પણ ગોઈનું ઘરે કોઈને નાસ્તો કરવાના પૈસા ન દેતો હોય અને હું મહોત્સવ પાછળ રૂપિયા વાપરી નાખું એવા, તો મને ઠીક ન લાગે. અરે વિનુભાઈ, રૂપિયા શાને માટે હોય છે? રૂપિયા છે ને મોજ શોખ અને એન્જોય માટે જ હોય છે. બાકી રૂપિયા શું છે? કાગળ છે, તમે વાપરો નહીં ને એટલે રૂપિયાની કોઈ વેલ્યુ નહીં. રૂપિયા બનાવ્યા શા માટે છે? કે માણસ વાપરી શકે ને શોખ પૂરા કરી શકે, જીવન આનંદથી જીવી શકે. નહીં તો રૂપિયા નકામા છે. તમારી પાસે જેટલા પણ રૂપિયા હોય ને એ તમારા કામ ન આવે એટલે તમારા રૂપિયા નહીં. પણ હું મહોત્સવ તો કરું જ છું ને, એ ખાય પીને મજાથી લાઈફ તો જીવું છું. પછી એમાં જે મોજ શોખ આમાં છે ને એ કોઈમાં નહીં. એ તમને ખબર છે ને મને ખબર છે. ગોવિંદ, મારું મન નથી. મનને મનાવવું પડે. બાકી મન છે ને આ તમને એક જ જન્મમાં મન મળ્યું છે, પાછું મન નહીં મળશે. એટલે અત્યારે મનને મનાવો અને મોજ કરો. હું તો એ કહું તમને. ગોવિંદ, તને ખબર છે, મારા ઘરે ખબર પડી હોય ને તો આવડા એક કે મને પગારે આપતા બંધ થઈ જાય. ખબર પડે તો ને, આપણે ખબર નહીં પડવા દેવાની. એટલું ચોરી છુપેથી કરવાનું કામ. એવું કરો કે તમારા પડોશીને ખબર ના પડે. સમજી ગયા? એટલે એ બધું છોડો. હું કહું છું અહીંયા તો બધું ચલો ઠીક છે, મારી મસાલો મળી જાય, પણ ખરી મજા છે ને વિદેશમાં છે. પણ આપણું બધું અજાણ્યું ને આપણે જાવું કેમ? આપણે શું કહેવાનું, અહીંયાથી બીજી જગ્યાની ટિકિટ લેવાની. એમ કહેશું કે ભાઈ આપણે હરિદ્વાર જઈએ છીએ. આપણે ક્યાં કહેવાનું, આપણે ફોટા બૂટા કંઈ પાડવાના નહીં, કાંઈ મૂકવાનું નહીં. અહીંયાથી સીધા પછી હરિદ્વારના બહાને સીધું વિદેશમાં. એ ફૂલ બોડી મસાજ થશે, એકદમ કાંઈ ઘટેથી મજા આવી જશે તમને. તમે છે ને ખરેખર સ્વર્ગમાં આવ્યા હોય ને એવી અનુભૂતિ થશે તમને. એકવાર અખતરો કરવા જેવું ખરું હે ગોવિંદ? અરે અખતરો કરો, હું તો કેમ કરી જ નાખો. અને તમારી પાસે ક્યાં પૈસાની કમી છે? આ બબ્બે છોકરાઓ તમારા કમાય છે. એક છોકરો વિદેશમાં ડોલરમાં કમાય છે તો ડોલરમાં વાપરો. ક્યાં સુધી આમ રૂપિયા વાપરતા રહેશો? ડોલરમાં કમાય છે છોકરો, વાપરો. બબ્બે છોકરા કમાય છે, તમારે મજા જ કરવાના હોય. બરાબર? તમે આટલા વર્ષ મહેનત કરી, એમને ભણાવ્યા ગણાવ્યા, મોટા કર્યા. તમે તમારા માટે ક્યાં એક દિવસ જીવ્યા છો? એનો વિચાર કરો તમે. પણ હાલ હું તારી વાત માનું, પણ પકડાઈ ન જાય એની જવાબદારી તારી હો. અરે કાંઈ ના પકડાય. હું તમારી સાથે આવીશ ને એટલે હું આવું ને એટલે ભાઈ તમારે કંઈ ચિંતા કરવાની નહીં. બરાબર? હું ઘરે વાત કરું આજ. હરિદ્વારની વાત કરજો, હરિદ્વારની વાત કરજો. તમે પાછા આમ ફોર્મમાં કહી ના દેતા. પછી તમને જો એવો મસાજ કરાવીએ ને જિંદગીભર તમે એમ સ્વર્ગમાં ખરેખર જીવતા હોય ને એવું લાગશે. એક અલગ જ ફિલિંગ્સ, એક અલગ જ દુનિયામાં તમે રહેશો. તો આજ વાત મૂકી જ દઉં કે ભાઈ મારે હરિદ્વાર જવું છે. અને ખરેખર તમને એવું ફીલ થશે ને કે તમે ખરેખર તમારા બધા પાપ ધોવાઈ ગયા અને તમે જીવનમાં જે મેળવવા માટે આવ્યા છો ને એ તમે મેળવી લીધું. શું વાત કરે? એ તમારી આત્માને શાંતિ મળી ગઈ, સમજી લો. જીવતા જીત. તો આજ હું ઘરે જઈ હા હા અને બધા બેઠા હોય ને ત્યારે વાત કરીશ કે ભાઈ મારે થોડાક દી ગોવિંદ હારે હરિદ્વાર જવું છે. અને એવું હોય ને તો હું સાંજે આવીશ અને એમને સમજાવી દઈશ, મનાવી લઈશ. બસ. તો ગોવિંદ એક કામ કર, મારે કાંઈ નથી કહેવું. તું આવીને વાત મૂકજે કે હું હરિદ્વાર લઈ જાઉં છું, એટલે કદાચ ના નહીં પાડે.
સારું તો સાંજે આવું બરાબર હા હાલો તમે ત્યાં નીકળો હા રામ રામ હા બરાબર હા વિનુભાઈ ખરો મરઘો ફસાયો છે આપણે વિદેશમાં ફરવાનું થઈ જાય મોજ મસ્તી થઈ જાય એ બીજાના પૈસે અરે રીચા બેટા તું ગઈ નહીં તારા માસીની ભણકીને ત્યાં લગ્નમાં? બાપુજી તમે તો કેટલો આગ્રહ કર્યો તો નહીં મને કે ના જઈ આવો બેવો બેટા જઈ આવો વહુ બેટા પછી છે ને મને એમ થયું કે બાપુજી કેટલા બધા રૂપિયા મને આપે છે હું કોઈ રીતે જાઉં પછી મારો પગ ના પડ્યો અને આ ઘરની જવાબદારીઓ તો તમને ખબર જ છે ને એટલે તું ઊંધું બોલે જ ને? હા ના ના બાપુજી ઊંધું ક્યાંથી બોલવાની હો તમે પૂરા 500 રૂપિયા આપતા હતા 500 રૂપિયામાં તો લગન શું હું તો લંડન સુધી જઈને આવું ને ટિકિટ ભાડામાં કેટલા જ પૈસા જોઈએ? 100 રૂપિયા ટિકિટ જવાની ને 100 આવવાની, 200 રૂપિયા ટિકિટના છે અને 300 વાપરવાના. એમાં તારે બીજા પૈસાની જરૂર તારે કેને હોવાનું ઘરેણું કે લુગડા દેવાના હતા? બાપુજી મારી સગ્ગી માસીની દીકરીના લગ્ન હતા તો ત્યાં વ્યવહાર તો કરવો પડે ને હા ચાંદલો તો લખાવવો પડે ને અને મારે શું ચાંદલામાં 51 રૂપિયા લખાવાના અરે ચાંદલામાં તો હવે આવતા જતા પછી આપી દેવે 500 રૂપિયા વધારે એવું જરૂરી છે અટાણે જ આપવાના? બાપુજી લગ્નના ગીત લગ્ન ટાણે જ ગવાય લગ્ન વહી જાય પછી તો છે ને મરાસ્યા જ ગવાય હો તારે જવું નહીં હોય ઠૂઠે મને ચડાવશે કે બાપુજીએ પૈસા નો આપ્યા એટલે નો બોલો મારો દીકરો ફોન કરશે ને તો પાછો મને એમ કહે કે તમે રીચાને પૈસા નો આપ્યા. ના ના બાપુજી આ ઘરમાં તમારા સિવાય કોઈનું રાજ ચાલે છે આ પરણીને આવી એ દિવસથી જોઉં છું બાપુજી 10 રૂપિયા આપો ને બાપુજી 100 રૂપિયા આપો ને અને પાછું એક એક પાઈનો હિસાબ તમને આપવાનો. અમે નાના હતા ને ત્યારે અમે અમારા બાપાને પગાર આપતા હતા અને હિસાબે આપતા હતા એમાં કાંઈ તમે નવું થોડા કરો છો? ના ના નવું થોડી કરીએ છીએ એ જે જૂનું ચાલતું હતું એ જ ચાલી રહ્યું છે. અરે એ જ ચાલશે ઠેઠ સુધી એ જ ચાલશે. જો બાપુજી તમારી સાથે છે ને લમણાકૂટ કરવાનો મારી પાસે સમય નથી બરાબર અને હવે તો ખરેખર અમે કંટાળી ગયા છે આ લગ્ન કરીને આવ્યા ને આટલા વર્ષો થઈ ગયા પણ તમને એમ નથી થતું કે થોડું ઘણું વહુઓના હાથમાં આપીએ અને એ લોકોને ઘર ચલાવવા દઈએ? તમે તો વાતે વાતે અમને ભીખ મંગાવો છો. હજી વાર છે વ્યવહાર તમને જ આપવાનો છે અમે લઈને આરે ઉપર નથી જવાના પણ સમય આવવા દો તમે અત્યારે પૈસાના વ્યવહાર આપી દો તો આડાવાળા પૈસા વેડફી નાખો અને ભિખારી થઈ જાય ખબર પડે કાંઈ? પૈસા બચાવતા ઠરેલી બુદ્ધિ હોય ને એને આવડે. હા હા તમારામાં તો બહુ ઠારેલી બુદ્ધિ નહીં બાપુજી આ 4000ના બૂટ લાવવા માટે તમારી પાસે પૈસા છે હા આ તમારે 2000ની તમારી સાલ લાવી હોય તો રૂપિયા છે પછી ગામમાં મોભો બતાવવો હોય તો હા ભંડારામાં આપવા માટે રૂપિયા છે પણ ઘરમાં 5 રૂપિયાનું શાકભાજી લાવવું હોય ને તો 10 વાર વિચાર કરવાનો. બાપુજી મને છે ને 100 રૂપિયા આપો ને. હા તો માંગશે જ ને શું કામ જોઈએ છે તને મીનાક્ષી 100 રૂપિયા જરા બાપુજીને કહે તો બાપુજીને ખબર પડશે. કેમ કેવું હવે મને પર્સનલ હોય કે ન હોય પર્સનલ જેવું 100 રૂપિયા જોતવા છે મારે મેડિકલથી કંઈ સામાન લાવવો છે. કાંઈ પણ તકલીફ હોય શરીરમાં એના બધા ઓહળિયા આપણા ઘરમાં છે. હા હા દર વખતની જેમ આ રસોડું જ છે તમારી ઔષધિની બીજી દુકાન નહીં તમે જ કીધું તું ને બાપુજી. ખાંસી થાય તો દૂધ ને હળદર પી લેવાનું. મને ખાંસી નથી. પેટમાં દુખતું હોય તો ફાંકી છે ઘરમાં ફાંકી પી લેવાની. ઝેર છે ઘરમાં તો હું કહો તો એ પી લઉં કારણ કે તમારા દીકરા મને છે ને બહુ મોટા મોટા સપના દેખાડીને આવ્યા હતા એને કીધું નતું કે તે ભૂખે મરે છે મારા ઘરમાં તું? મારા દીકરાનો વાંક કાઢે ને મારો વાંક કાઢે છે? તને સપના બતાવીને લાવી તેવું ઘર નથી, ખાવા પીવાના જલસા નથી, રહેવા આલિશાન મકાન નથી, ફરવા માટે ગાડીઓ નથી તમારી પાસે? શું તકલીફ છે? ફરવા માટે ગાડીઓ છે પણ પેટ્રોલના પૈસા. જીભ ટૂંકી રાખ. કોની સામે વાત કરે? શાંતિથી વાત કરજે કામ હોય તે. બાપુજી પૈસા દઈ દો.
રીચા આમ 100 રૂપિયા આપજે, હા બાપુ હું તને સાંજે આપી દઈશ. સારું. પણ જીભ ટૂંકી રાખવાની હો. હું તમારો બધાનો બાપ છું, એટલે મારી એને વાત તો છે ને વિવેકથી કરવાની. ગમે એમ તમારા બાપાને ઘરે બોલતા હતા ને એવું અહીંયા નહીં બોલવાનું. મારા પપ્પા તમારી જેવું કરતા નથી ને. બાપુજી આ તમે ક્યાંની વાત ક્યાં લઈ જઈ રહ્યા છો? તમને ખબર પડે છે? આ 100 રૂપિયાની વાતમાં તમે એને કંઈક પર્સનલ કામ હશે અને તમે નથી આપતા ને એને 10 દવાઓ બતાવો છો ઘરની. કીધું ને આપીશ, તમે નથી આપતા ને, ભાભી આપે છે. પણ ભાભીને હું જ આપીશ ને. હા તો અત્યારે જ આપી દો ને બાપુજી. આ શું કામ તમે ખોટી માથાકૂટ કરો છો? મારે ક્યાં ઘડી ઘડી 100 રૂપિયા માટે કબાટ ખોલવા. એક કામ કરો બાપુજી. ચાવી આપી દો તમે. ના 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 મીનાક્ષી, એક કામ કરો. તમને ખબર છે કે આપણા ઘરનો દર મહિનાનો 15 થી 20 હજારનો ખર્ચો છે, તો તમે 15 દિવસે મને 10 હજાર રૂપિયા આપી દો. અમારે રોજ તમારી પાસે માંગવા ન પડે અને રોજ તમારે ઊભા થઈને પૈસા કાઢવા જવું ન પડે. 10,000નો સામાન તારે એક દિવસમાં લઈ આવો છે? જો બાપુજી, આમ તમે ડબલ બાજુ ઢોલકી વગાડો ને એ તો ક્યારેય નહીં ચાલે. તમારી પાસે પૈસાના ઠેકાણા ન હોય, ગમે ના પૈસા મૂકી દો, કોક લઈ જાય તો ઈ. પોતાને તો રમજો ને, કેવી રીતે રહેવું પડે. કાંઈ નહીં હા બાપુજી, જ્યારે જરૂર પડે ત્યારે આપી દેજો. હા. અમારા પર એટલી મહેરબાની કરજો. હા. ચાલ મીનાક્ષી, 100 રૂપિયા આપું તને. ચાલ. 100 રૂપિયાથી હું મેડિકલમાં જાઉં છું લઈને. વ્યવહાર જોઈ છે. ઊગીને ઊભ્યું છું ત્યાં કે બાપા વ્યવહાર દઈ દો. વ્યવહાર ભારે આવડે વ્યવહાર કરતા. સાગર, હું ત્રાસી ગઈ છું હવે તમારા પપ્પાથી. કેમ, શું થયું પાછું? શું થયું એટલે શું? 100 રૂપિયા માંગવા ગઈ તો કે શું કરવા છે? કંઈ પેટમાં દુખતું હોય તો કે ફાકી છે? હા, પપ્પાનો સ્વભાવ એવો છે ને કે હવે શું કહેવું. આપણી પાસે પૈસા રહેવા નથી દેતા અને ગમે ત્યારે આપણી પાસે પૈસા આવે ને તો ખાલી માંગ કરે છે, જાણે ઠાઠડીએ બાંધી ન જોવા હોય પૈસા. અને ઉપરથી પાછા એમ પણ કહે છે આ ઘરમાં તમને બધુંય મળે છે, ગાડી છે, ઘર છે, બધું જમવાનું મળી જાય છે, પછી શું કરવા છે કે પૈસાને? એટલે હું તો કહું ને, આપણે નોખા થઈ જઈએ. મને નથી ફાવતું યાર. તમે મને કેટલું કીધું હતું કે આમ છે ને તેમ છે ને, તમે આવી બધી ચોખવટ કરી હતી મારી આગળ. હજી આપણા નવા મેરેજ થયા છીએ, વધીને કેટલો સમય થયો. નવા જ કહેવાય ને, 1-2 વર્ષ કે નવા જ કહેવાય ગયા, જૂના નથી થઈ ગયા. અને પપ્પાનો આવો સ્વભાવ એટલે ઈ કેવું રહેશે? હા મીનાક્ષી, મને પણ ખબર છે, પણ શું કરવું ને એ મને પણ ખબર નથી પડતી. હા, પપ્પા છે ને હવડા મોટા થયા છે, પણ અક્કલનો તો છાંટો પણ નથી. બધું ખબર પડે છે. તમે એમ કહો છો કે નથી ખબર પડતી એટલે શું? તમને ખબર છે, રીચા ભાભીની વાત હું સાંભળતી હતી. 4,000ની કઈ વસ્તુ લાવ્યા છે. એમ નથી ખબર પડતી એવું નથી કહેતો હું મીનાક્ષી, હું એમ કહું એમ છું. નથી કહેતી એટલે નથી. 100 રૂપિયાની વસ્તુ માટે આટલું આર્ગ્યુમેન્ટ કરે છે. હા, એ તો હું કહેવા માંગુ છું યાર. હા, એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણા છોકરા મોટા થયા છે તો એને થોડોક હક આપીએ, થોડાક પૈસા આપીએ, થોડીક જવાબદારી આપીએ. બધું આપણે લઈને શું કરવું છે, પણ એવું કંઈ સમજતા જ નથી. એટલે તો હું તો એ માટે જ કહું છું કે આપણે નોખા થઈ જઈએ. આપણો પગાર આવશે ને, આપણે એમાંથી ગુજરાન કરશું. હુંય કામ ઉપર લાગી જઈશ ક્યાંય. પણ નથી ફાવતું હવે અહીંયા, સાચું કહું ને તો. કાંઈ નહીં મીનાક્ષી, તારી વાત સાચી છે. હું પપ્પા જોડે વાત કરી લઉં છું, પછી તને નક્કી કરીને કહું શું કરવું આપણે આગળ. શું કરું તમને ખબર છે? મારા મા બાપ પણ નથી આવતા. કારણ ખબર શું? આટલું જ છે. ઠીક છે, મેં તને કીધું ને કે હું પપ્પા જોડે વાત કરું છું. અને જ્યારે મારા મમ્મી પપ્પા આવે ને ત્યારે ઇવેન ઉપરથી એમ કે આટલી જ ચા બનાવવાની, આટલો જ નાસ્તો દેવાનો. ત્યારે તો એવી કડકડોસાઈ કરે છે. એટલે હું કહું છું વહેલા તકે વાત કરી લેજો. હા બાપા, હા હું વાત કરું છું, પણ આ તારો મગજ છે ને એ થોડો ઠંડો રાખ. આખો દિવસ ગુસ્સામાં જ ફરતી હોય છે. સ્વીટી બેન, મારે તમને એક વાત કરવી છે. બોલો ને. ઘણા સમયથી કરવી હતી, પણ હમણાં 5-6 દિવસ પહેલાં મારા પિયરમાંથી ફોન આવ્યો મને કે મારા મામાનો દીકરો છે ને એ સારું ભણેલો છે, સંસ્કારી છે, તો? અને એના માટે તમારા લગ્ન માટે વાત આવી હતી.
પણ હું કહેતા અચકાતી હતી. એનું કારણ બીજું કંઈ નહીં, પણ શું કે હું કહું ને તમને ગમે ન ગમે, પણ સાચું કહું, બહુ જ ડાયો છોકરો છે અને બહુ સંસ્કારી છે અને સારું કમાય પણ છે. જો તમે લગ્ન કરીને અહીંયાથી જતા રહેશો ને તો બહુ સુખી થઈ જશો. ભાભી, તમે આટલું બધું બોલી ગયા, મને તો કંઈક બોલવાનો મોકો આપો કે મારા દિલમાં શું છે, મારા મનની વાત શું છે એ તો જાણો પહેલા. હા બોલો ને. બધી વાત સાચી, લગ્ન કરવાનો ઉમળકો કોને ના હોય, મારે પણ કરવા જ છે, પણ એમાં એક પ્રોબ્લેમ છે. શું છે પ્રોબ્લેમ? પ્રોબ્લેમ એ છે આપણા ઘરમાં જ છે, આપણા બાપુજી. એમનું શું કહેવું છે ખબર છે કે લો એમણે મને જેટલું ભણાવ્યું ને, હવે નોકરી કરીને એટલું એમને પાછું આપી દો. શું? એટલા પૈસા કમાવ, પૈસા કમાવીને એને આપું અને મારા ભણતરનો બધો ખર્ચો નીકળી જાય ને પછી એ મારા લગ્ન કરાવશે. ત્યાં સુધી મારા લગ્ન નહીં કરાવે. અને આમ ભલે કરે યાર, બીજું શું, એ વાત સાચી છે. હું બાપુજીને છે ને બધાય પૈસા પાછા દઈ દઉં, બીજું શું. પણ આવું થોડી હોય સ્વીટી બેન, તમે વિચાર તો કરો, કયો બાપ પોતાની દીકરી સાથે આવું વર્તન કરે? આ બાપ નથી જોતા, આપણા ઘરમાં જ છે એ બાપ. ખરેખર બાપુજીએ તો આજે હદ વટાવી નાખી. અરે કોઈ દીકરીના રૂપિયા થોડી ખાય, અને દીકરીને આવો જવાબ કોણ આપે કે તારા બધા રૂપિયા મેં જેટલા વાપર્યા છે તારી પાછળ એ પાછા આપી દે પછી જ લગ્ન થશે? અરે એ બધું તો છોડો, અમારે છે ને 2 ને 3 મહિના જોબ બદલવી પડે છે. શું કે ખબર છે, હવે આ પેલી જે મારી જોબ હતી ખબર છે, ફર્સ્ટ ઓલી કંપનીમાં જતી ત્યાં 10,000 પગાર હતો. સ્ટાર્ટિંગ છે, ઓકે આપે, ધીમે ધીમે વધશે તો કે હવે 12,000 પગાર મળે ને ત્યાં જતી રહે. ખાલી 5 જ મહિના હું ત્યાં રહી, મને એટલું સરસ ફાવી ગયું હતું અને મારી વાત થઈ હતી, મને પગાર વધારી દેવાના હતા તો કે હવે ત્યાં જ, હવે આ જે જોબ અત્યારે હું કરું છું ને 12 વાળી વાત થઈ ને મારી, શું કે ખબર કે હવે 12 વાળી ને સીધો 15 વાળી તને ત્યાં અપાવી દો. એટલે ઘડી વડે મારે આ જ કામ કરવાનું, માંડ સેટ થતો હોય ત્યાંય સેટ થવા નથી દેતા. કરવું શું એ નથી ખબર પડતી. ખરેખર બાપુજીએ તો બધાનું જીવન ઝેર કર્યું છે. ઘરમાં અમે 1 રૂપિયા માટે તરસીએ અને પોતાની સગી દીકરી સાથે પણ આવો વ્યવહાર કરે છે. સ્વીટી બેન, હું તો સાચું કહું ને તો બાપુજીની વાત માનશો નહીં અને લગ્ન માટે હા પાડી જ દો. માનવાની વાત નથી, તમને ખબર છે ને એમનો સ્વભાવ કેવા, પછી આખા ઘર છે ને માથે લઈને ફરશે, નહીં તમને ચેનથી દઈ રહેવા દે, નહીં મને રહેવા દે, અને ભાઈને નહીં જીવવા દે. એની નોકરી કંઈક ચેન્જ ન કરાવી નાખે. બાપા મને તો ઈ જ બીક છે, રહેવા દો. અરે મને તો એવી ખબર પડી હતી કે ગામમાં એ વ્યાજે પૈસા પણ આપે છે બાપુજી, અને 2 જગ્યાએ તો કંઈક પૈસા ફસાયા પણ છે. પણ હવે સાચી ખોટી તો કોને ખબર, કારણ કે બધો વ્યવહાર બાપુજી કરે છે. પછી આપણે તો કાંઈ પૂછવાય ન જવાય. 100 રૂપિયા માંગવા હોય તો 10 વાર વિચાર કરવો પડે. આવી મોટી વાત તો કેમ કરવી? એમ નહીં ભાભી, આ બાપુજીને પૈસા આપતા જ બંધ થઈ જાય તો એને બુદ્ધિ નહીં આવે કે આવું ન કરાય એમ. થોડોક છે ને સબક શીખવાડવાની જરૂર છે, સાચું કહું ને તો. અરે સ્વીટી બેન, તમને ખબર નથી, જ્યારે આપણે એવી વાત કરીએ ને એટલે એમ જ કહેશે આ ઘર મારું છે, આ ઘર મેં મારી મહેનતથી બનાવ્યું છે. પણ એમને એમ નથી ખબર પડતી તમે ઘર બનાવ્યું છે, પણ ઘર ચલાવવા માટે જે રૂપિયા કમાવા પડે ને એ તો તમારા દીકરા ને દીકરીઓ જ કમાય છે. એમની આ લાલચ છે ને ક્યારેક આખા ઘરને બરબાદ કરી નાખશે. જોજો તમે. ભલે હું તો જતી રહીશ, ચલો ગમે ત્યારે મારા લગ્ન થશે, પણ તમારે બધાએ તો અહીંયા જ જીવવાનું છે. શું કરશો તમે લોકો? જલ્દીથી જલ્દી છે ને ઉકેલો લાવો. ખરેખર હું તો એવી કંટાળી ગઈ છું ને, તમને ખબર છે આજે મીનાક્ષીએ સવારે 100 રૂપિયા માંગ્યા ને તો શું કહે છે, 100 રૂપિયા શાના માટે જોઈએ છે? હવે કાંઈક પર્સનલ કામ હોય કે નહીં, અને 100 રૂપિયા મેડિકલના કામ માટે પણ બાપુજી નથી આપી શકતા. વિચાર કરો. હવે ભાભી એક વાત કહું, આવા નાના મોટા રૂપિયા હોય ને થોડા ઘણા એ આપણી પાસે રાખવાના જ. જો હું ભલે બાપુજીને છે ને પૈસા દઉં છું, બટ થોડા ઘણા તો હું મારી પૂરતા રાખું છું, કારણ કે મને ખબર છે જ્યારે હાથ આમ માંગવા જશું ને ત્યારે બાપુજી ઠેંગો બતાવશે, કાંઈ આપશે નહીં. વાત તો સાચી છે, પણ અમારી પાસે તો કેવી રીતે બચે? અમને તો બાપુજી જે આપે એમાંથી જ હિસાબ આપવાનો છે. અરે તે દિવસે 5 રૂપિયાના કોથમીર વધારે લઈ લીધી ને તો આખું ગામ માથે ઉપાડ્યું હતું. 5 રૂપિયાની કોથમીર લેવાય, 1 રૂપિયામાં તો કોથમીર મળી જાય. હવે આવા બધા શું કેવું બાપુજીને? એને મોકલાઈ લેવા એટલે ખબર પડે 1 રૂપિયામાં કયો આપે જ ને કોથમીરી જોઈએ આપણે. વાત તો સાચી છે. હવે જ્યારે જો મને આવું હિસાબની વાત કરશે ને બાપુજી એટલે કહીશ કે આ થેલી પકડો અને પૈસા લઈને જાઓ, માર્કેટમાંથી વસ્તુ લઈ આપો, અમે બનાવી દઈશું. આ તો સંસ્કાર છે ને એટલે આપણે કંઈ બોલતા નથી, બાકી બોલીએ તો બાપુજીનું કાંઈ આવે નહીં હો. હા સાચી વાત છે. સમય તો થઈ ગયો જ બાપુજીનો આવવાનો. તો વાત કરશો ને? ધીમેથી વાત નાખજો કે આવી રીતના છે. ક્યાં સુધી ભાભી હું કમાઈ દઉં? ભાઈ મારે મારા પૂરતા કાઢવાના હોય ને, સમજો છો ને તમે? હું તો ઈચ્છું જ છું સ્વીટીબેન કે તમારા લગ્ન મારા મામાના દીકરા સાથે થઈ જાય. અરે તમે એટલા સુખી થઈ જશો ને કે વાત ના પૂછો. અમારા તો નસીબ ખરાબ કે આવું થયું.
મીનાક્ષી થેલો લાવો. તરબૂચ ખાવા માટે. હા સોસ છે ઈ. તમારા દીકરાને આના વગર જાતું નથી. સોસ ન ખવાય, ટમેટા ખવાય. ટમેટામાંથી સોસ બને છે ને, એની પ્રોસેસના પેકિંગના પૈસા કંપનીવાળાને આપી દેવાના. તો ટમેટા જ ઘરે કાપીને ખવાય ને. ભૂલ થઈ ગઈ. આ ખૂટી છે ને, પછી ટમેટા ઘરે કાપીને ખાશો. ઓકે. આ શું છે? એ સાગરને પૂછી લેજો ને શું છે. કેમ સાગરે મંગાવ્યું છે? હા, એ એમને મંગાવ્યો છે. શાના માટે? મને નથી ખબર. મને તો આવા ફાલતુ ખર્ચા કરવાની જરૂર શું છે? સુગંધી સાબુથી તો નાવ છો. ફાલતુ ખર્ચાઓ બધા કર્યા કરે પછી કે પૈસા નથી આપતા. એ તમારું સુગંધી સાબુન છે ને, એ શીપરું થઈ ગયું છે. બરાબર છે? બીજા હાબુ જ નથી ઘરમાં. ખૂટી ગયા છે. તો હાબુ 30 રૂપિયાનો આવે છે, 150 રૂપિયાનો સ્પ્રે લાવવાની શું જરૂર? લઈ જા જા જા. હવે છે ને તમે જ જાજો. જે ભીડી ચલાવે, ફાલતુ ખર્ચાઓ કરે અને પછી કે પૈસા આપતા નથી. ક્યાંથી આપે? અરે વિનુભાઈ કેમ અરે, ગુસ્સામાં ગોવિંદ, છો યાર? આ, 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 આ. બે બે. કારણ કે તમારો પરિવાર એ ઘરમાં બધા કામ કરતા હશે ભાઈ. તો પછી કઈ વાત તમે હજી કરી જ નહીં હશે, મને ખબર છે. છોકરો બોકરો હોય તો બોલાવો, વાત કરી લઈએ. મેં તને કીધું જ તું કે તું જ આવીને વાત કરશે. એટલે તો આવ્યો છું વાત કરવા માટે. તો પછી મને કેમ કહેશો કે તમે વાત નહીં કરી હોય? હા, પૂછો તો પડે ને, ફોર્મેલિટી કરવી પડે. બોલાવો બોલાવો, દીકરાને વહુને બોલાવો. રીચા, મીનાક્ષી, બધા અહીં આવો તો મારે એક વાત કરવી છે તમને. ખરેખર બહુ મજા આવશે, એકવાર જઈએ ને પછી તો શું છે બાપુજી? આનંદ જ છે. બેસો બેસો બધા બેસો. કેમ કે બીજા બધા? બેસો બેસો અહીંયા. અહીંયા ઠીક છું. હા. બોલો, રસોઈ કરવી છે. પછી તમે જ કહેશો કેમ આટલું મોડું થયું. આવો આવો આવો. આવો સાગર, કેવું છે? બસ એકદમ મજામાં છો. કેમ છો કાકા? બસ બસ, નોકરી બોકરી સરસ છે ને? બસ એકદમ સારી છે. ગોવિંદ કાકા કેમ છો બેન? મળવા આવ્યા. મજામાં ને? એક એક વાત કરવાનો છે. બોલો ને કાકા. વાતમાં જાણે એમ છે કે તમારા પપ્પા અત્યારે સાવ નિવૃત્ત છે, બરાબર? કામ બામ કંઈ છે નહીં. એટલે અમે છે ને થોડાક દિવસ માટે તીર્થયાત્રા પર જવાના છે બંને સાથે. હાશ, સારું સારું. આ એકાદ મહિનાનો અમારો પ્લાન છે સાથે તીર્થયાત્રા કરવાનો. 1 મહિનો? હા, હવે અમારે ચારે ધામ ફરવું હોય દેશના આ ખૂણેથી આ ખૂણે તો વાર તો લાગે ને. હા, 4 ધામ ફરવામાં બહુ તો 10 દિવસ 15 દિવસ, 1 મહિનો એટલે હવે ખર્ચા કરીને જાય છે તો ગોવિંદ એમ કે એક મહિનો રોકાવું, હા. ભગવાનના પણ દર્શન. પૈસો જ નથી ને બાપુજી, તમે કહેતા હતા ને કઈ રીતના જવાના હે ભાઈ? અરે બાપુજી, આટલા વર્ષની કમાણી હોય, બરાબર, અને માણસ વાપરે નહીં તો પૈસા શું કામના? અને આ તો બધું બાકી બધી મોહ માયા છે. તમે જીવનમાં ખરેખર આનંદ લો ને આ ઉંમર તો આમને ચારે ધામ ફરે ને તો આમની આત્મા પવિત્ર થાય. એમનું મન તો પવિત્ર છે જ, પણ આત્મા પણ પવિત્ર કરવી પડે ને. બહુ પવિત્ર મોક્ષ છે. મોક્ષ મેળવવો પડે. ના ના, મોક્ષ મળશે. મળશે. બાપુજીને મોક્ષ બરાબર મળશે. 100% એની ગેરંટી હું લઉં છું. હા, તો પછી કારણ કે બાપુજી એટલે બાપુજી અમારા. બાપુજી, આ 1 મહિનાની તીર્થયાત્રા જાઓ છો તો ઘરે કેટલા રૂપિયા આપતા જશો? મને તમે હિસાબ કરીને આપજો ને કે ભાઈ આટલું કરિયાણું થશે, આટલા શાકભાજીના થશે, આટલા અરે લાઇટ બિલના ભાઈ, થશે. તમારે બધું અને હું તો હજી તમારે આ બધી ઝંઝટમાં પડી રહેવાનું. હું તો કહું છું, તમે તો આ છોકરા છે એ હું કામના તમારે ખર્ચા આપવા પડે. કમાઈને આપશે
બરાબર ને કમાઈને જ આપે જ છે ને તમે ભાઈ, તમને તો ખબર નથી અમારા ઘરની, અમને ખબર હોય ને કમાઈને સ્વીટી આપે. સ્વીટી સ્વીટી, તારો અડધો પગાર અને તારો અડધો પગાર એ બે ઘરે આપી દેજો, અને અડધો પગાર હું આવું ને ત્યાં સુધી સાચવીને રાખજો. હું આવું ત્યારે મને આપી. પણ બાપુજી, મારો આમાં એવું છે ને, થોડોક મારો ખર્ચો પર્સનલ હતો ને, તો અડધા જેવો પગાર તો ભાભી મારો વપરાઈ ગયો છે, તો આ વખતે હું નહીં મેનેજ કરી શકું. મેં તમને આગલા મહિને પૈસા આપ્યા હતા ને, તમે કીધું હતું ને બચાવીને રાખ્યા છે, તેમાંથી અડધા કાઢીને દઈ દેજો ને ઘર ખર્ચ માટે. તો તારા પર્સનલ ખર્ચામાં હેમ વપરાઈ ગયા? અરે બાપુજી, છોકરી છું, ઘણા ખર્ચા હોય, તમે તો છો કયો ને ભાભી કઈ અરે કરો. હા, ખર્ચા તો હોય જ ને. આ તો અમે નથી ગણાવતા કા મીનાક્ષી? હા. બાકી ઠીક 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 ઠીક, કાંઈ વાંધો નહીં ગોવિંદ, ભલે ને આપણે અને હું શું કહું છોકરી છે. છું, તમારે 1 મહિનાની જગ્યાએ 2 મહિના થઈને આવું હોય ને તોય વાંધો નથી હો. વાહ, અરે વાહ વાહ, તમારી બહુ તો બહુ સારી છે. તો આપણે ખર્ચો મૂકેલા કરતા તો આપણે આખું વરસ ત્યાં રહી લેશું. એટલે આવ લીધે તમારો ખર્ચો મારા સસરા કાઢશે? હે, અમારા સસરા કાઢશે તમારો ખર્ચો? હું તો ખાલી કહું ના ના, એ છું. તો મજાક કરે છે ગોવિંદ, મજાક કરે છે. મજા કરે છે. હા. મજાક હોય તો ઠીક છે, બાકી હવે એવી તેવડ નથી રહી અમારા બે ભાઈ બહેનમાં. હો અરે બાપુજી, હું મારા છોકરાનો વાપરવા ન દેતો તો ગોવિંદને થોડો પૈસા આપી દઉં. હા હા, સાચી વાત આ છે. તમારી તીર્થયાત્રા નીકળે છે ક્યારે? હા, અમારે તો જાતે જ્યારે મન થાય ત્યારે નીકળી જાય. તમે બંને જ છો ખાલી? બે બીજા જ, નથી? બે જ, બે જ. બે વ્યક્તિમાં અને તીર્થયાત્રામાં નીકળો છો? અરે હું અરે શું કહું છું? બેટા, સમૂહમાં જવામાં તકલીફ શું પડે કે ટાઈમે કોઈ આવે નહીં, ટાઈમે કોઈ બસમાં બેસે નહીં, ફાલતુ સમય બગાડે અને પૂરા યાત્રાના ધામ આપણે ન લઈ શકીએ. સાચી વાત. હું શું કહું છું, ઓલી હિન્દીમાં કહેવત છે ને કે કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ કરે, તો અભી કરી દો. કેટલી દીકરી બહુ સારી. ગાય છે, બહુ પણ ગાય બે છે. દિવસના અમારે થોડુંક એમ સેટ કરવું પડે ને. હા 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 હા, 2 દિવસ તમે સેટ કરો અને તીર્થયાત્રાએ જાઓ. અને બાપુજી, આ ઘરની ચિંતા નહીં કરતા, આ ઘરનું અમે બધું સંભાળી લઈશું. હા, બહુ ડાયા છે હો છોકરા, ડાયા બહુ ડાયા છે. હાલો તો હું નીકળું. ગોવિંદ. પણ તમારો પરિવાર બહુ ખુશ છે, તમે જાઓ છો એના બદલે લાગે છે. ખુશી કેમ ના હોય? બાપુજી 4 ધામની યાત્રાએ જઈશું, 4 ધામની. ખુશી છે. પછી તમે જાજો, તમારી ઉંમર થાય પછી. હા. હજી તો તમે જુવાન છો ને. મન તો રોવું આવે છે આમ ખુશીના આંસુ. અને ગોવિંદ, આખો પરિવાર રાજી હોય ને અને આપણે જાત્રા કરીએ ને તો જાત્રા ફળે, ફળી બાકી જશે. ન ફળે. બાકી ન પડે. અને તમારી તો ડબલ ફળી જાય એવું લાગે છે મને. આપણે વરા આવવાનું થતું નથી. પડે જ ને ભાઈ, પૈસા એના હું છે. તો કહું આજીવન નો આવતા. અને એવું કે પાસપોર્ટ બી લઈ લેજો આપણે સાથે. અને કંઈક કામ આવે તો ભૂલી ન જતા. પાસપોર્ટ? એટલે નેપાલ નજીક જ છે ને ત્યાં. હા ત્યાંય મંદિર છે ને. હા. નેપાળ જવા માટે તો પાસપોર્ટની કઈ જરૂર નહીં આપણે પડે. માંગી લઈ તો ઇમરજન્સીમાં. ભાઈ, આપણી પાસે છે તો લઈ લઈ લેવાનું, લેવાનું, હા. ક્યાંક જરૂર પડી. પણ પપ્પા, આ પાસપોર્ટ વસ્તુ છે ને એ જરૂરી ડોક્યુમેન્ટ છે. ને આમ તમે 4 ધામની યાત્રા કરવા જાવ ને કઈ ગુમ થઈ જાય ને તો એ કઈ એમને એમ ના નીકળે. અરે બાપુજી કે બાળક નથી ભાઈ, ન ગુમ થાય એની ચિંતા. અરે હું બેઠો છું ને બાપુજીનો પાસપોર્ટ સાચવવા માટે. હા હા, બસ હું તો કહું છું દઈ દો ને, પાસપોર્ટ દઈ દો, આધાર કાર્ડ દઈ દો, પેન કાર્ડ દઈ દો, બધું દઈ દો. બધું બાપુ બધું આપણે જલસા જવા દે ને. કાંઈ નહીં ગોવિંદ, બધા રાજી છે. તું તૈયારી કર, તૈયારી પછી આપણે બાકી નીકળીએ. આપણે હું કાલે ફ્લાઇટની ટિકિટ કાપાઈ નાખું, બરાબર? હા, ફ્લાઇટ? એટલે અહીંયાથી અમે બોમ્બે ટ્રેનમાં જશું અને ત્યાંથી પછી આપણે ક્યાં જવાનું છે? હરિદ્વાર. હરિદ્વાર. ત્યાં ફ્લાઇટમાં તો જશું ત્યાં ક્યાં ફ્લાઇટ લઈને આ ભાવતી છે? પણ બોમ્બે જઈને હરિદ્વાર? તમારે દિલ્હી જવું પડે ને હરિદ્વાર જવા દાળમાં માટે? કઈ કાળું નથી ને, શું તમે ત્યાં- ત્યાં જ જાવ છો ને ત્યાં- 4 ધામ? ગોવિંદ, તને પૂરી ખબર હોય ને તું આડે એવું છે. બાઠા જ એટલે કરતો આપણે હોય. ક્યાં પહેલી વાર જઈએ છે ને 4 ધામ યાત્રા, એટલે અમને કાંઈ ખબર ખબર ન હોય. નથી ક્યાંથી જવાય. હા. મુંબઈ નથી જવાનું, તમારે દિલ્હી જવાનું છે. હા? તો અમે દિલ્હી જતા રહેશું. અમારે તો જવાનું છે અને બાપુજી? ગમે ત્યાં 4 ધામ. અરે બાપુજી, આ વિમાન યાત્રા છે ને મોંઘી પડે. હું તો કહું ટ્રેનની યાત્રામાં જજો તો સસ્તી પડે હો આપણને. હવે આ કદાચ વિમાન ફાટી જાય છે એવું મેં સાંભળ્યું છે. વિમાન 1000-2000 રૂપિયા મોંઘી પડે જ ને, પણ 2 દિવસ બચી જાય કે નહીં? એ બાપુજી, આવા 1000-2000 રૂપિયા ક્યાંય વાપરી નાખો છો તમે. અહીંયા 500 અમને વાપરવાય નથી દેતા. હું તમે તે હા, અને આ 1000-2000 ની વાત કરો છો અને તમે 2 દિવસની વાત કરો છો. તમે 2 ના 20 દિવસ રોકાઈને આવજો, વાંધો નથી અમને હો. જોઈએ તો બળદગાડામાં આવજો, પણ વિમાનની યાત્રા નહીં કરતા હો. હાલો ને ભાઈ, આપણે ટ્રેનમાં જાઉં. તું ટ્રેનમાં બુક કરાય ને, આ બધાનો જીવ બળી જાય. બરાબર. પછી આપણે જોઈએ શું કરવું છે તે. હા. અહીંયાથી નીકળીએ. હાલો તો હું નીકળું, પછી 2 દિવસ પછી આપણે
હા, તો હા. તમે ટાઈમ બાઈમ આપી દઉં છું એ જગ્યા પર તમે આવી જજો એટલે પછી આપણે બંને હારે નીકળીએ. સાંજે આપણે શિવ મંદિરે મળશું બરાબર. ત્યારે બધું ગોઠવી દેવું. સારું. નાવા બાવાના કપડાં આપણે લઈ લેજો બરાબર હા. વ્યવસ્થિત મજા આવશે દરિયામાં નાવાનું? ચલો લઈ હે? લે. ક્યાં દરિયો? ડૂબકી મારવાની દરિયામાં? અરે હરિદ્વાર ડૂબકી મારવાની કે દરિયામાં? બાપુજી હું તો શું કહું અરે. આ હરિદ્વાર જાઓ છો ને ગંગા કિનારે જવાના છો ને તો એમ કહો એવી ડૂબકી મારજો ને કે બહાર જ ના આવો તમે. હા સાચી વાત. કંટાળી ગયા છે અમારથી બધા. ના ના કંટાળો ને તમારાથી આ તમારા જેવા વડીલ તો નસીબદારના ઘરે હોય અને અમે તો એટલા નસીબવાળા છે ને કે વાત જ ના પૂછો. ચાલો સ્વીટી બેન ઘરના હા હાલો કામ બધા પતાવીએ. કામે ચલો હાલો હવે. તમારે હવે કઈ કામ છે? થોડું કામ છે. ચલો પપ્પા ચાલ કામ આરામ કરો પતાવીએ. આરામ કરો. ફ્લાઇટમાં જશે બોલો. આ ગોવિંદાને કાંઈ ખબર પડે નહીં અને મારો ઊંધું ઊંધું બાયફા જ કરે. ઉતાવળો એટલો ને કે મને લાગે છે ગયા પહેલા જ ભાંડો ફોડી નાખશે આ. હાશ, બાપુજી જાય છે મેં તો મારી બે ચાર બેનપણીઓને કહી દીધું છે કે અમારા ઘરે કીટી પાર્ટી છે આવી જજો. ઓય એટલા બધા ઉત્સાહિત ન થાવ એટલે બાપુજીને જવા તો દ્યો આમ જોઈ જશે ને તોય આવી ભલશે જો પાછો આવ્યા અરે જલાલ બાપુજી હું શું કહું તમે હરિદ્વાર જાઓ છો સમયસર જમી લેજો સમયસર દવા લેજો અને સાંભળો આ ખોટી છે ને ગંગામાં ડૂબકી મારવા નહીં જતા ઘાટ જોઈને ડૂબકી મારજો હો. અને બાપુજી છે ને તમ તારે એની સેજે ઉપાધિ ન કરતા અમારે બે ભાભી એટલા સારા છે ને બધું સંભાળ લેશે બાકી ખર્ચો તો હું છું જ અહીંયા દઈ દઈશ તમે તમારી રીતના ત્યાં તમારા ખર્ચા તમારી રીતના સંભાળજો અને મોજ કરજો તમે આરામથી અને આવજો. તમને 6-7 મહિના વધારે કાઢી લેજો. પણ કારણ વગરના ખોટા ખર્ચા નહીં કરતા હો. તમે તે. હા હા હું હા છું ને પપ્પા હા તમારી પાછળ આખા ઘરનું ધ્યાન રાખો. હા બસ બસ. અમે છીએ. જો સાગરભાઈ બાપુજીને બરાબર જગ્યાએ મૂક્યા છે હા ભાઈ. હાલો તો અમે જઈએ હો. હા હા અમે આ ઘરનું એવું ધ્યાન રાખશે એવું ધ્યાન રાખશે ને ધોઈ નાખશે મતલબ ઘર ધોઈ નાખશે. રાખીશ. ધ્યાન રાખીશ. બસ ચલો ચલો હું મૂકતા આવું. હા આવજો. ટાટા બાપુજી બાય બાય જય શ્રી કૃષ્ણ. એ ગયા બાપુજી ગયા હાશ, બાપુજી ગયા અને ઘરમાં જલસા થયા. જો હું કહી દઉં છું બાપુજી 1 મહિનો તો નથી જવાના ત્યાં સુધી બધા પોતપોતાના પ્લાનિંગ કરીને ફરવાનું ને આ ને તે ને બધું ગોઠવી કાઢજો. અને બીજી વાત તમને કહું છું જો મેં તો પેલા છોકરાની વાત કરી છે ને જો લગ્ન કરવા હોય ને તો કરી નાખો અને જો એની સાથે ન કરવા હોય ને તમને કોઈ ગમતો હોય ને તો એ કરી નાખો જીવન સુખી થઈ અમે જશે. સાઈન કરી દઈશું તમ એ તાર. ભાભી એટલે ઘરની વાત છોડો ને આ માંડ બાપુજી ગયા ને હવે તો મને છે ને થોડી વાર જલસા કરવા દે મારી ફ્રેન્ડ સાથે બહાર જઈશ ફરીશ મજા કરશું. હું પણ જો 2 દિવસ મારા પિયર રોકાવા જઈશ પછી 2 દિવસ મારી ફ્રેન્ડ અહીંયા આવશે આવી રીતે બધા પ્લાનિંગ કરી નાખ્યા છે. મેં કરી નાખ્યા છે હું અને સાગર છે ને પિક્ચર જોવા જશો પછી ત્યાંથી ફરવા જશો અને ત્યાંથી અમે લોકો એક મસ્ત હોટલ જોઈશું 5 સ્ટાર તમે લોકો ત્યાં જવાના છીએ. સારું સારું હો બધા પોતપોતાની રીતે જલસા કરજો. હે ભગવાન હવે તો ઘરમાં ટીવી ચાલુ થશે હા. પંખાઈ ચાલુ થશે અને આપણે એસીમાં શાંતિથી સૂઈ શકીશું. પણ એક દિવસ એવો રાખશું હો કે આપણે ત્રણેય બહાર જઈને જલસા કરવા જઈએ હા. કેટલા દિવસથી બહારનું ખાધું નથી આ સરસ સરસ બધી વસ્તુઓ ખાશું ને મજા આવી જશે. હા તો આજે આપણે ઓલું ગીત થઈ જાય હમ સાથ સાથ હૈ. હું શું કહું ખબર છે હા. તમને કોઈને ખબર નથી પણ મેં બાપુજીના પાકીટમાંથી પૂરા 5000 રૂપિયા લઈ લીધા છે. દીવાને થઈ જાય એકતાને. હવે બાપુજી જોશે એમના 5000 ક્યાં ગયા આપણે વાપરવાના છે. અરે જલસાથી વાહ, વાહ, હું કેવી વાહ. બેઠી છું યાર ચિંતા શું કરો છો આપણા પૈસા આપણે નહીં વાપરે તો કોણ વાપરશે હે? હા હવે બાપુજી ત્યાં લીલા લેર કરે ને આપણે અહીંયા હાલો હાલો ચલો આપણે બધા કામ પતાવી દઈએ અને પછી એ જલસાથી ટીવી જોઈશું ને પોપકોર્ન ખાઈશું ને મજા એ કરીશું. ઓલું ગીત ગાતા જાય હાલો હા હમ સાથ સાથ હૈ. અરે પણ મને ગે તમે હું તો ગીત ગાતી હતી ગીત ગાતી હતી તમને સંભળાવું ગા ગા धीरे धीरे से मेरी जिंदगी में आना
ધીરે ધીરે સે દિલ કો ચુરાના. કેવું લાગ્યું મારું ગીત? બહુ મસ્ત લાગ્યું ને મૂકીને આવ્યો પહેલાં તો એ હું કહું તો જ હું આટલી ગીત ખુશ છું. હો અરે પૂરેપૂરા વળાવીને ગયો હાય હાય, સાથે સાત અવતારમાં તમે જ મારા પતિ પણ આ સસરા નહીં હો. હે હા ઓહો એટલી બધી ત્રાસી ગઈ છે એમ ને મારા પપ્પાથી? બહુ જ. હવે હું શું કહું છું, તમારા પપ્પા તો વહી ગયા બરાબર છે. મેં છે ને કહી દીધું છે રીચા ભાભીને અને સ્વીટુડીને કે આપણે લોકો છે ને આજે ફરવા જશો, પિક્ચર જોવા જશો, પછી હોટલમાં જમવા જવાના છીએ અને પછી 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 પછીની શું વાત કરે છે તું? અહીંયા પાકીટમાં પૈસા તો હોવા જોઈએ ને. ચોરી લીધા છે ક્યાંથી? બાપુજીના પાકીટમાંથી. અરે તમને ખબર છે રીચા ભાભી તો બોલી ગયા કે 5,000 એમને કાઢી લીધા, પણ એને નથી ખબર કે 10 મેં કાઢી લીધા છે. તો ઓલા લોકોને શું રસ્તે રખડાવવાની થઈ છે તો તો શું તમને ખબર ને કેટલો ત્રાસ દેતા હતા આપણે લોકોને. આપણે સાથે આમ આવી રીતે હાથ પકડ્યા ને તોય બળતરા, આપણે બેઠા હોય ને તોય બળતરા, કાંક લાવીને તોય બળતરા. હવે તો આપણે એને મસ્ત ફરશો ને હરશો થોડાક દિવસ. હે બહુ ફરવાનું મન થયું છે ને તને? બહુ જ. હા કાંઈ નહીં ચાલ તો તું કે ને ત્યાં આપણે ફરવા જઈએ. બોલ ક્યાં જવું છે? સાચે ને? હા પાક્કું? અરે પાક્કું બોલ તો. ગોવા. ગોવા જવું છે. ગોવા વાલે બીચ પે ઠંડી ઠંડી. બાકુડી પણ જોરદાર ફોર્મમાં આવી ગયા. તો પછી આવું જ ને. એવું લાગે કે ઓલા પાંજરામાં પૂરેલો પોપટને કેમ બહાર કાઢે એવું લાગ્યું મને અત્યારે. એવું લાગ્યું એમ ને? હાય સરસ કાંઈ નહીં ચાલ તું કહે છે ને કે આપણે ગોવા ફરવા માટે જવું છે તો ગોવા પાક્કું. પણ એ પહેલા આપણે કપલ ડાન્સ કરી લેવી. છે એમ ને તારે એવું તો બધું? પછી ઓય ત્યાં જઈને છે ને આપણે આ જ કરશું, આવી રીતે શીખશું. તો તમને આખો દિવસ ખાલી તું ડાન્સ જ કરવાની? ના હવે મેં સાંભળ્યું છે ગોવાની અંદર ઘણું બધું હોય છે. હવે એ બધું ન કહેવાનું હોય, મને શરમ લાગે. શરમાળી સુંદરી. તો તમે તે ફાઇનલી આજે હું એટલી ખુશ છું ને, ફ્રીલી જિંદગી જીવવા મળી એ પણ પહેલી વાર. નહીં નોકરીનું ટેન્શન, નહીં મારા બાપુજીનું. અરે હા ચલો પહેલાને ફોન તો કરો. હેલો હાય, શું કરે છે? એ જે હોય ચલો છોડો એ બધું. તને ખબર છે અમારા ઘરનું મેઇન ટેન્શન છે ને એ જતું રહ્યું છે. કોણ? શું? મારા બાપુજી જે ટોક ટોક રોક રોક કરતા હતા ને એ ગયા. બધા એટલા ફ્રીલી જિંદગી જીવે છે ને એટલા માટે હવે આજે છે ને આપણે બંને મળીએ. મસ્ત તે અઠવાડિયા ઉપર થઈ ગયું હો. મળીને છે ને કંઈક મોલમાં જઈએ, વાતો કરીએ, નાસ્તો કરીએ, ખાઈએ પીએ, મોજ કરીએ. શું ટાઈમ નથી? શું ટાઈમ નથી? હા એમ આવી જાજે બરાબર છે? અડધી કલાક. ઓકે કલાક છે ને, કલાક પછી પાક્કું? ઓકે હા પણ તું મૂક તો હું રેડી થવા જાઉં ને. બાય. કોની સાથે વાત ચાલતી હતી? હા, કોને મળવા જવું છે, કોની સાથે ટેન્શન દૂર થઈ ગયું એની વાતો શેર કરવી છે. હા સ્વીટી બેન બોલો બોલો. અરે ભાભી પણ તમે અચાનક ક્યાં? અચાનક નહીં, હું ક્યારની ત્યાં ઊભી હતી અને તમારી બધી વાત સાંભળી લીધી. હા સ્વીટી બેન, તમને ખબર છે મેં તમને પહેલાં કીધું હતું ને કે તમને કોઈ છોકરો ગમતો હોય ને તો જણાવી દેજો, પણ ત્યારે તો તમે કંઈ નહીં જણાવ્યું. અને હવે હા, જે ગમે છે એની સાથે ચૂપકે ચૂપકે વાત કરો છો. હા ભાભી શું તમે પણ? શરમાવાની જરૂર નથી. જ્યારે મેં પૂછ્યું ત્યારે જવાબ નહોતો અપાતો. કેમ? ત્યારે જવાબ તમે ના યાર આપ્યો? ભાભી મારી વાત સાંભળો. તમે મને તમારા મામાના છોકરાનું કીધું હતું અને હું તમને ના પણ ન પાડી શકી. પછી કઈ રીતના હું આ બધી વાત જણાવું? પણ મેં એવું વિચાર્યું હતું આ બાપુજી જાય ને પછી એકાંતમાં હું તમને બધી વાત કરવાની જ હતી ભાભી. ના ના, તમારે તો મને સાચી વાત જણાવી નહોતી ને એટલા માટે. જોયું, હું તમને મારી બેન માનું છું અને તમે મને ભાભી પણ નથી માનતા. ભાભી ભાભી તો કહું છું, ભાભી નો માનું? મારા વાલા ભાભી. હવે તમને ખબર પડી ગઈ ને? બાય ધ વે આનું નામ રોહન છે અચ્છા, અને સારા ઘરનો છોકરો છે. તો હું શું કહું છું, આ બાપુજી આવે ને એ પહેલા તમે પરણી જાઓ એટલે છે ને આપણે મસ્ત મજાનું તમને સાસરું મળી જાય. અને બાપુજી જો આવી ગયા ને તો તમને નહીં પરણવા દે. આ વાત લખીને રાખજો. એ વાત સાચી
પણ ભાભી એક વાત કહું, આ તમને તો મેં કહી દીધું એ પણ અત્યારે, પણ રોહનના ઘરે હજી એને વાત કરવાની બાકી છે. એકવાર બધું કન્ફર્મ થઈ જાય ને પછી એના ઘરે આપણે લોકો જઈ આવશું. વાંધો નહીં, રોહનના ઘરે જાઉં અને કન્ફર્મ થાય એને કહો વહેલી તકે લગ્ન કરવાના છે. અને આવી રીતે છે ને જો સ્વીટી બેન સાચી સલાહ આપીશ, આ કુંવારા છો ને તો કોઈ છોકરા સાથે એકલા ફરવાની વાત ના કરશો. કાલે ઉઠીને કઈ બીના બનીને તો નીચા મોડા જોવા જેવું થશે. ભાભી આ બાપુજીના શબ્દ તમારામાં આવી ગયા. માં આઝાદીની જિંદગી મળી છે, હવે તમે આવીને કચકચ કરો માથે. આમ એમ કહો છો ભાભી નથી માનતા, આમ નથી માનતા, એટલે જ ન કહેવાય તમને કોઈને કાંઈ. જોયું ને, કરી નાખીને 1 મિનિટમાં પારકી. સારું, તમને ઠીક લાગે ને એમ કરજો, મને નહીં કહેતા. તમારે રોહન સાથે પરણવું હોય તો પરણજો, ના પરણવું હોય તો કાંઈ નહીં. અરે ભાભી પણ હું તો ખાલી ફરવા જાઉં છું. મારે કાંઈ નથી સાંભળવું, સમજી ગયા? કોઈ સંજોગે વાત નહીં સાંભળે, પણ હું તો આજે ફરવા જઈશ એટલે જઈશ. ચલો હું તૈયાર થઈ જાઉં. બાપુજી ગયા ને, આરામ જ આરામ છે નહીં? બહુ જ તે. હે ને? હું શું કહું, હા બોલો ને. મારે તારી સાથે વાત કરવી છે. હા. તને ખબર છે શું? આપણા સ્વીટી બેન કોઈ રોહન નામના છોકરા સાથે ઘણા ટાઈમથી વાતો કરે છે. અરે બાપુજી ગયા ને, હવે તમે ક્યાં ટેન્શન લેવા મળ્યા? મને તો ખબર જ છે કેટલાય સમયથી. હે, તને પણ ખબર છે? એટલે તે અને સ્વીટી બેન બંનેમાંથી એકે મને જાણ ન કરી ને? એવું નથી. હવે બાપુજીના લમણા જે ઓછા હતા કે આ સ્વીટી બેનના લેવાના, તમે એ તો વિચારો. અરે પણ સ્વીટી બેન આપણા નણંદ છે, એને એ આપણા ઘરમાં સૌથી નાના છે, એટલે એમનું ધ્યાન તો રાખવું પડે કે નહીં? રાખવાનું, પણ ટોર્ચર નહીં કરવાના ભાભી કોઈને. જેને જે કરવું એ કરવા દો ને. અરે ટોર્ચર કરવાની ક્યાં હગી થાય છે? આ રોહન કેવો છે, ક્યાંનો છે, એ બધું જાણવું તો પડે કે નહીં? પછી એ બધું એને કહો ને. હું તો એમ કહું છું કે એ બધી વસ્તુ એને કહો કે મને એ રોહનને બોલાવો, આવે છે કે નથી આવતો, જે કાંઈ હશે એ ખબર પડી જશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી. અરે સ્વીટી બેન તો એમ કહેતા હતા ઓલા રોહનના ઘરે પણ હજી વાત નથી કરી. હવે આપણા ઘરે તો બાપુજીના ડરે વાત ન કરી હોય, પણ ત્યાંય નથી કરી. અને તમે એવું ન સમજતા કે મને ખબર હતી ને મેં તમને નથી કીધું, એવું કંઈ ન સમજતા કે મને એને બધું કીધું. આ તો મેં એને વાત કરતા સાંભળી કે મેં ક્યારે ઇન્ટરફેર નથી કર્યું. તમને ખબર ને મારી ટેવ. તો શું તારું કહેવાનું એમ છે કે હું ઇન્ટરફિયર કરું છું એમ? ના ના, તમે નથી કરતા. તમારી ચિંતા બરાબર છે, હું એમ નથી કરતી. પણ હું તો એમ કહું છું થોડાક દિવસ બાપુજી ગયા છે ને શાંતિ લઈ જાય ને, જે થશું એ થવા દો. પછી તો ટેન્શન લેવું જ છે ને આપણે. અરે હું તો એમ વિચારું છું કે આ બાપુજી આવે ને એ પહેલાં સ્વીટી બેનને પરણાવીને એમના સાસરે મોકલી દઈએ, એટલે એ તો સુખી થાય. તો એ કામ કરીએ આપણે છે ને, સ્વીટી બેનને કેવી કે રોહનને શું કહેવાય, રોહન સાથે આપણે વાત કરાવી દઈએ અને આપણે કોર્ટ મેરેજ કરાવી દઈએ. મેં કીધું પણ હજુ છે ને પેલો રોહન હા પાડે ને પછી સ્વીટી બેનના લગ્ન થશે. એ બધી વાત તો જવા દે. હવે હું શું કહું તને, હા બસ આપણે આજે જવાનું હતું. હાજે પેલું તારે કઈ તારી ફ્રેન્ડોને ત્યાં જવાનું હતું જ્યાં પેલી પાર્ટી હતી, તો શું કરવું છે? જવું છે ને? જવું છે, ચાલો તો પછી જઈએ. હા તો હાલ, હું તો કેટલા સમયથી. પણ એક શરત ઉપર, ત્યાં છે ને ડ્રેસ પહેરીને જવાનું, આ બધું નહીં. હા, હવે હું આ ઘરમાં આવીને ત્યારથી સાડી જ પહેરી છે, મેં ક્યારે ડ્રેસનું મોઢું નથી જોયું. પહેરો. સારું, મસ્ત લાગશે આપણે હું શું કહું, આ પહેલાનો ડ્રેસ મને થશે. હું પહેલા છે ને 500 ml ની પેલી થમ્સઅપની બોટલ હોય ને એવી હતી, હવે 2 લીટર જેવી થઈ ગઈ છે ને. વાંધો નહીં, ચાલે. હવે તમે ક્યાં બાપુજી જેવું શીખી ગયા છો. વાંધો નહીં, હું ટ્રાય કરીશ. જો ના આવે ને ડ્રેસ તો હું પછી ભારે સાડી પહેરી લઈશ, બરાબર? ના ના, ભારે સાડી નહીં, કાંઈ નહીં. ડ્રેસ એટલે ડ્રેસ જ છે. આપણે ડ્રેસ પહેરીને એને મસ્ત ફરવા જઈએ. હું શું કહું, હા બસ ઘરના બધા કામ પતી ગયા છે અને હવે બાપુજી કહે છે ને ત્યારથી તું આળસુની પીર થઈ ગઈ છો. મને ખબર છે આ આવીને આવી રીતે બેસી નહીં રહેવાનું, આ થોડા ઘરના બીજા કામ હોય ને એ પતાવી લેવાનો. તમે એકે મોકો ન મૂકો બોલવાનો તો પાછો રીત. હા, અને સાગરભાઈને કહી દેજે આજે જમીને બહારથી આવે તો રસોડાને આજે રજા. હો, હા, તાળું મારી દો. હાલ અમે તે છે ને, હું તમને કેવું ભૂલી જ ગઈ કે સાગર છે ને આજે એના ફ્રેન્ડને ત્યાં ગયા છે. હું શું કહું, સામાન્ય આ બાપુજી ના હોય એટલે કે બાપુજી ઉપર જતા રહે. હાય હાય, કેવું તો એના ફોટા ઉપર ચડાઈ દઉં. શાંતિ રાખ, આપણી મુરાદ છે ને આટલી જલ્દી પૂરી થાય એમ નથી. કેમ કે બાપુજી ડાયરેક્ટ ઉપર જતા રહે, હરિદ્વારમાં જ હરિદ્વાર કરી નાખે. હે ભગવાન, તો કેવી મજા આવે. તમારો રોજ
હાથ પગ દઉં દો હે લેને હાથ બહુ દુખે છે દબાવ. પણ વહી જાય પછી. અચ્છા એવું. અને હવે છે ને ચાલો હવે ઓલો ડ્રેસ જોઈ લેવી. જો સાંભળ, હું પછી જોઈશ. તું જા જરા જઈને તું તૈયાર થા, હું થોડી વાર આરામ કરી લઉં. જા. આમાં મને કે જાવ શું થઈ ગયા છો પોતે તેમાં થઈ ગયા છે. હે ભગવાન, આ બાપુજી ના હોય તો આ ઘર જન્નત કરતાંય વધારે સુંદર છે. પણ કેટલા દિવસ બાપુજી આવશે પછી એનું એ જ જીવન. સુઈ જા બાપા, સુઈ જા. સુઈ જા. છોકરી વટી રહો, પછી પહેલા બે આવશે, પછી એક આવશે. કાકા હા, કંઈક ખાવાનું હોય તો આપો ને. ખાવાનું ક્યાં હોય એમ? ભાઈ બાકી મારી તમને ખાવાનું ક્યાં દે આપવું? મેં 2 દીથા કંઈ ખાધું નથી, મને બહુ ભૂખ લાગી. દાદા આપો ને કંઈક. ભૂખ તો લાગી છે તમને, ભૂખ તો અમને લાગે. રડો કાંઈક રડો. કાકા કાંઈક દયા કરો ને. ખાવાનું કાંઈ છે નહીં, આપવાનું છે નહીં કાંઈ. દાદા તમારા ઘર બાર પરિવાર હશે, કાંઈક કરો ને દાદા. હા, વાત બરોબર છે, પણ કાંઈ છે નહીં ખાવાનું. આજે નીરો જવા દો. હા, હાલી નીરા આવા ખાવાના કેટલાય. ભાઈ હું થોડો કાટવાઈ ગયો છું, મારી પાસે પૈસા નથી અને મારે સુરત જવું છે, તો મને ટિકિટ ભાડાના 200 રૂપિયા કરી દો ને. શું પૈસા પણ તમારી જેવા કેટલે આવે છે, આ ખોટા છો પણ તમે. નહીં સાહેબ, એવું નથી. ના ના ભાઈ, અમને ખબર હોય ને, અમને ઘણા તમારી જેવા મળે. સાહેબ 200 રૂપિયા આપી દો ને તો હું મારા ઘરે પહોંચી જાઉં. એમ સાવ એકવાર કીધું ને તમને, નથી કાંઈ એમ ખોટા ટાઈમ અમારો બગાડો. અરે ભાઈ, હું ભિખારી નથી. એ બરાબર છે, પણ નથી મારી પાસે કાંઈ. ભાઈ બોલો, થોડુંક ખાવાનું આપી દો ને. કેટલા આપો? થોડા કેટલા રૂપિયા ના આપો? રૂપિયા તો નથી ભાઈ. તો રૂપિયા વગરનો થોડો આવે. ભાઈ મારી પાસે રૂપિયા નથી, 2 દિવસથી મેં કંઈ ખાધું નથી. થોડુંક આપી દો ને ભાઈ ખાવા. સવારમાં ગયા તમે આવ્યા? બસ લ્યો. હવે અહીંયા જાઓ. ગઢડા કેદી જવાના છો? ગઢડા જાવ તો સારું પડે. રામ રામ. રામ 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 રામ. દાદા હા, હું થોડોક અટવાઈ ગયેલો માણસ છું. બોલો બોલો બોલો. મારે સુરત જવું છે, હા હા પણ મારી પાસે ટિકિટ ભાડાના પૈસા નથી. હા હા. તો મને 200 રૂપિયાની મદદ કરશો? ભલામણા અમે સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવેલા, અમારી પાસે શું હોય? તમે વાત કરો છો, હા શું મદદ કરીએ, પણ અમારી પાસે તો કાંઈ હોય નહીં. હું દાદા માગવા વાળો નથી. મેં હંમેશા માગવાવાળા નથી, પણ તમારે અચાનક તમારે ટિકિટની જરૂર પડી છે, એટલે અમે તો અમારી પાસે તો ભાઈ કાંઈ ન હોય. મહેરબાની કરો ને, એક 200 રૂપિયા ટિકિટ ભાડાને કરી દો ને. કાકા તમે કરી દો ને. અમારી પાસે ન હોય એમાં તમને ક્યાં દેવા અમારે?
અમારી પાસે કાંઈ હોય નહીં. અમે છે ને સૌરાષ્ટ્રમાંથી અહીંયા ટિકિટ ભાડા લઈને આવ્યા અને અમારે અહીંયા માઇન્ડમાં અમારું ઉદરણ ચાલતું હોય એમાં તમે વાત કરો. અમે આપત અમારી પાસે નથી કાંઈ, નકર તો તમને ભલામણ 200 રૂપિયાની મદદ કરવી કે દાદા જો કરી જો ને તો હું સુરત જઈને તમને પોગાડી દઈ પાછા પૈસા. બધું હાશું આના માટે પણ નથી થઈ એવું બધું, નકર તો ઠીક છે બાપા, રામ રામ. કાકા તમારે ક્યાં જવું છે? સુરત જવું છે ભાઈ. પણ તમારા સાથે શું થયું છે? હું એક ભાઈના ભરોસે જાત્રાએ નીકળ્યો હતો. એ ભાઈ મારો કપડાનો થેલો, પૈસા બધું લઈને ભાગી ગયા છે. મારે સુરત જવા માટે ટિકિટ ભાડાના 200 રૂપિયા મારે જોઈએ છે. કોઈ નથી આપતું ભાઈ. તમે છે ને ટેન્શન નહીં લ્યો, મેં તમને પૈસા આપું છું. લ્યો. હા, લ્યો. અને ટેન્શન ન લેતા અને તમે સુરત જાઓ આરામથી. અરે 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 યાર, તમે મોટી ઉંમરના છો, મારી પિતાજીની ઉંમરના છો, એટલે ભગવાન તને સુખી રાખે ભાઈ, ભગવાન સુખી રાખે. તમે જજો ને કંઈ બીજી જરૂર હોય તો કહો. બસ ભાઈ બસ. જાઓ. સાચે પછી આપણે લઈ લઈશું. આપણા મનોરંજન માટે કામ આવશે. આની બોલી ઘણી વસ્તુ છે ને. બહુ બાપુજી, પપ્પા શું થયું તમને? આવી કેમ હાલત થઈ ગઈ છે? અને તમારો થેલો ને બધું ક્યાં ગયું? બાપુજી હરિદ્વાર ગયા હતા ને આવી હાલત કરીને કેમ આવ્યા? કોઈ છટાછટી એટલે આમ ચોરી થઈ ગઈ નથી કે ને વસ્તુ તમારી એમ. ભાભી, બાપુજીની હાલત તો જો યાર. શું થયું બાપુજી? કયો અમને શાંતિથી. હા પપ્પા. બોલો ગોવિંદ થઈ આવ્યો તો? કોણ પેલા તમને લઈ ગઈ હતી? હા. ના ના, કેમ બાપુજી રડો છો? શું કામ? તમે વાત કરો. શું થયું, શું કર્યું ગોવિંદે તમારી સાથે? અહીંયાથી તો હસતા હસતા ગયા હતા હરિદ્વાર. ગોવિંદ મારું બધું લૂંટીને લઈ ગયો. મારા કપડાનો થેલો, મેં આજ સુધી ભેગા કરેલા રૂપિયા બધા મારા થેલામાં હતા. અરે બાપરે. બધું લઈને વયો ગયો. પણ બાપુજી, અમે તમને કહેતા હતા ને કે રૂપિયાનો વહીવટ અમને આપી દો, અમે સાચવીશું, ત્યારે તમે સમજ્યા નહીં. અને આટલા બધા રૂપિયા લઈને હરિદ્વાર જવાની જરૂર શું હતી? તો પછી અને આમ પણ પપ્પા, તમને હું પહેલેથી જ કહેતો હતો કે આપણે પૈસા બેંકમાં રાખીએ. જો પૈસા બેંકમાં હોત ને તો આ ગોવિંદ લઈ જાત નહીં. અને લઈ જવા કરતા મેન વાત ઈ કે આવા પારકા માણસ ઉપર શું તમે આટલો બધો ભરોસો કરીને આટલા પૈસા લઈને ગયા? અમે પોતાના હતા એ નહીં તમે પૈસો ન દેતા. સાચી વાત કે નહીં? બાપુજી, હવે તમે સાચી હકીકત જણાવશો, તમે આટલા દિવસ હતા ક્યાં? બેટા, અહીંથી મને ગોવિંદ ટ્રેનમાં બેહાડ્યો. મને નહોતી ખબર એ ક્યાં લઈ જાય છે.
તો તમે એમનામ ચાલતા થઈ ગયા એની સાથે. નહીં, મુંબઈ આવ્યું ત્યારે મને ખબર પડી કે આ તો મુંબઈના બોર્ડ આવે છે. ગોવિંદ મને કે આપણે મજા કરવી છે ને, મુંબઈ હોય કે દિલ્હી હોય તમને શું ફરક પડે? એટલે તમે હરિદ્વાર નહીં મજા કરવા જતા હતા. હવે જે હોય સત્ય કહી દો. મને ગોવિંદ છેતરો છે. મને ભોળવીને મને બહાર દેશ લઈ જવા માંગતો હતો. હા, મને ખોટી લાલચો આપતો હતો કે હું તમને આમ મજા કરાવીશ, તેમ મજા કરાવીશ. મેં મારા પરિવારના દીકરા દીકરી ઉપર ભરોસો ન કર્યો, ની ગોવિંદ ઉપર ભરોસો કર્યો. અને આ તમારી ઉંમર નથી કે હવે મજા કરવાની. બાપુજી તમે વિચાર તો કરો, તમે ઘરમાં રૂપિયા ન આપ્યા, અમને કરકસર કરાવી અને પારકા વ્યક્તિની વાતમાં આવી અને બધી કમાણી લૂંટાવી દીધી. આ ક્યાંનો ન્યાય બાપુજી? આ ક્યાંનો ન્યાય? બેટા, મારી કઠણાઈ હશે કે આજ સુધી ઊંચા માથે જીવતો હતો અને આજ મારે મારી ભૂલના કારણે નીચું માથું કરવું પડે છે. આ તમે જાતા હતા ને બાપુજી, ત્યારે મેં તમને અહીંયા જ બેઠીને કીધું હતું, યાદ છે ને કે બાપુજી પૈસામાં છે ને ધ્યાન રાખજો. કેટલી વખત કીધું હતું, તમે શું કીધું? હા વાંધો નહીં. જોયું ને હવે પરિણામ. કરો હજી ચીકણું ચીકણું ભેગું કરો હજી. જે થઈ ગયું બાપુજી. તમે સાજા નરસા ઘરે આવી ગયા ને, બસ એ જ મોટી વાત છે. અને હવે આવા ગોવિંદ જેવા ચીટરિયાઓ ઉપર તમે ક્યારેય વિશ્વાસ નહીં કરતા. હો, હું તમારા બધાની માફી માંગુ છું. ના પપ્પા, તમારા પરસેવાના પૈસા મેં વેડફી નાખ્યા બેટા. હાથ ન જોડો બાપુજી, મહેરબાની કરીને હાથ ન જોડો. પૈસા ભલે ગયા, પૈસો છે ને ફરી વખત બની શકશે, પણ તમે સાજા આવી ગયા ને, અમારી માટે એ જ બધું છે. ભગવાનનો પાર માનો ને એટલો ઓછો છે કે તમે વ્યવસ્થિત રીતે ઘરે પાછા પહોંચી ગયા. નહીંતર અમારે તો સમાજમાં મોઢું બતાવવાને લાયક ન રહેત કે બાપો તો ગયો તો હરિદ્વાર, તો હરિદ્વારને તો જવા દો સાગરભાઈ. જે થઈ ગયું એ થઈ ગયું, પણ બાપુજીનો જીવ બચી ગયો ને એ મોટી વાત છે. બાપુજી હવે તમે નિશ્ચિંત થઈ જાઓ, તમે ચિંતા નહીં કરો. તમારા છોકરા અને દીકરીઓ ને વહુઓ બેઠા છે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કાંઈ બન્યું નથી અને કાંઈ થયું નથી. બેટા, આના પરથી એક કહેવત સાચી પડતી હોય ને એવું લાગે છે. કઈ કહેવત બાપુજી? લોભીના ધન ગોવિંદ જેવા ધૂતારા ખાય. જવા દો બાપુજી, આપણા કિસ્મતમાં નહીં હોય ને આપણને નહીં મળ્યું. બસ અમારા માટે તો અમારો આશરો, અમારો છાંયડો તમે જીવિત છો ને એ જ મોટી વાત છે. હવેથી બેટા તારો પગાર તારા બેંકના ખાતામાં. બેટા, તારો પગાર તારા બેંકના ખાતામાં અને પોતપોતાના પૈસા પોતાની પાસે રાખજો. મારી પાસે કંઈ નહીં. ના બાપુજી, એવી વાત ન કરો. તમે અમારા વડીલ છો અને પૈસા આપવા એ અમારો હક છે, એવી વાત નથી. અને તમે અમને પૈસા આપો અને અમે ખરીદી કરવા જઈએ અને આ ઘરનું સંચાલન કરીએ ને એ અમારી ફરજ છે. અને ધન એટલે પૈસા સોનું એ ધન નથી હોતું, માણસ જ એ ધન હોય છે. તમે પાછા આવે ને અમે એમાં જ ખુશ છીએ. હા બાપુજી, હવે આ બધી વાતને તમે બાજુ પર મૂકી દો અને ચલો તમે નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ. હું તમારા માટે ગરમા ગરમ જમવાનું બનાવું છું. પણ રીચા, તું કંઈક ઓલા સ્વીટીનું સારું ઠેકાણાનું વાત કરતી હતી ને? બાપુજી, હું તો તમને કહેતી હતી કે સ્વીટીબેનને મારા મામાના દીકરા સાથે પરણાવી દઈએ, પણ જો તમને એક સાચી વાત કહું, સ્વીટીબેન છે ને રોહન નામના એક છોકરાને ઘણા સમયથી પ્રેમ કરે છે. અને હે બેટા, આ વાત સાચી છે? બાપુજી, વાત તો સાચી છે, પણ આ તમારા ગુસ્સા અને ચીકણાપણને લીધે મેં કોઈ દિવસ આ વાત કરી નહીં. કંઈ નહીં, હવે છે ને આપણે સ્વીટીને હાથ પીળા કરી નાખીએ. હા, અને બાપુજી રોહન બહુ સારા ઘરનો છોકરો છે. તમે આ 1 મહિનો નહોતા ને, બધી વાત કરી દીધી એમની સાથે. પહેલાં તો મને સ્વીટીબેન પર ગુસ્સો આવ્યો, પણ પછી થયું કે ના, એમના માટે રોહન યોગ્ય પાત્ર છે. અને ઘરબાર એ સારું જ છે. એ હવે તમે બધી વાતો બંધ કરો
15 દી નાયો નથી, એનું કાંઈક કરો, ઉના પાણી મૂકો. બાપુજી હું ઉના પાણી મૂકું છું અને તમારા માટે સરસ મજાની ચા નાસ્તો અને જમવાનું બધું જ રેડી કરું છું. હા ને? ચાલો હું તમારી મદદ કરાવું.